હેલો ગાઈસ, આજે મારા મમ્મી લોકો મને છૂટ્ટો મૂકી દીધો. સુરતમાં જાઉં છું હું આજે એકલો. નહીં પપ્પા, મેં આજે એકલો જાઉં. આજે એની માસીને લેવા જાય છે ગાઈસ સુરત. અને એના પપ્પાએ પોકેટ મની આપી છે 500 રૂપિયા પહેલી વાર. આગળ મોકલે. હા, રૂમાલ કાઢતા પડી ના જાય. રૂમાલને મોબાઈલ જોડે ના મૂકતો પૈસા. એવું પૈસા એક અલગ રાખવાના અને મોબાઈલ અલગ રાખવાના. માસી લઈને આવજો. ચાલો માસીને તેડીને આવું. અંદર જ છે. ચાર્જર બાર્જર લીધું તો હવે બધું લીધું, કપડા વ્યવસ્થિત બધું જ. આજે કઈ કાલે આજે આવતા જ રહેજો. માસી કીધું કે કાલે આવશો તો કાલે આવી જઈશું. ના પણ કાલે આપણે કઈ જવાનું થાય તો કદાચ સારું, ફોન કરી આલજે ને, તું ટકોર કરી આલજે ને. બેહી ગઈ છું 3 કલાક આગળ તમને બતાવું. ઓકે, એકલા ચલો ગાઈસ, આપણે સુરતમાં એન્ટ્રી લઈ લીધી છે. અહીં સુરતનું ગેટ અને આપણે આગળ ઉતરી ગયા છે. હવે માસા લેવા આવે છે. પછી માસા લેવા આવે એટલે પછી માસી ઘેર. મમ્મી લોકોને ફોન કરી દીધો, પણ એટલો કંટાળો આવે ને મને તો. બહુ કંટાળો આવે ને ટ્રેનમાં તો ના જવાય. એટલો તો ના આવું. સુરતનું હવે માસા આવે છે. આપણે માસા આવે છે. આપણે માસીની ઘેર જઈશું. પછી આજે મેં લોકો બહુ કંટાળો એટલે કોઈ હતું નહીં, મેં એકલો પાછો. અરે હવે જો ઊભો છો આગળ. હવે ગાઈસ માછા લઈ લીધી આપણે. હવે તાપતો જો કેટલો બધો તાપ. ચલો ગાઈસ, માછા લેવા આવી ગયા છે. આવી જો માછા લેવા આવી ગયા છે. હવે આપણે જઈશું ઘેર. બહુ મજા આવી ગઈ. એકલો સફર એટલે અલગ જ હોય. અલગ સફર ભાઈ. હાય કહી દે ગાઈસ. ના કહી દે હાય ગાઈસ. કહી દે હાય ગાઈસ. આમ કે હાય ગાઈસ. તમે કીધું એટલે આપણે આવી ગયા. એ ચલ ચલ આમ દેખ. ઓય વેદો કઈ જવાનું? ચલો બરોડા. ચલો હવે જઈએ પાછા વડોદરા. 5-10 મિનિટ વાળું ખાલી આવવાનું સુરત. બા કહી દે, બાય કહી દે. યુ બેગ આગળ આપી દે. ઉભો રહે ભાઈ. બેહાડે. ચલો ચલો. ત્યાં બેહી જા તું. હે ઉગા લેવા આપણે પેટમાં પાય ઉડી જશે. હા બધું કઈ જવાનું આપણે? બસ ટિકિટ લે છે. માસા આવે હેને માસી. ચાલો બરોડા. બરોડા
હા હા કેવું લાગે આમાં બી આવવાનું આમાં ઓય એટલે સુપર ફાસ્ટ ગઈ ચલો ગાઈસ હવે નજીક આવી ગયા છે જો મક્કાપુરા કહ્યું છે કે મક્કરપુરા આવી ગયા છે અમે થોડીક જ વાર બાકી છે માસી લોકો એ બાજુ ચાલો યાર એ હાય આમ જો કઈ મક્કરપુરા આવ્યું મક્કાપુરા ટાટા ચાલો મેં તો ખાઈ તમને મૂકવા આવેલો બોલ અહીં આપણે મક્કાપુરા આપણે ઉતરી ગયા છો નહીં ઉતરવાનું છું નહીં હજુ અમારે વિશ્વામિત્રી ઉતરવાનું હજુ એક સ્ટેશન ટાટા વેદો ચાલો ટાટા ચલો ગાઈસ હવે અમે આવી ગયા છે વિશ્વામિત્રી આટા को दिन छोड़ दो હવે કા આપણે વડોદરા માસીન ઘેર હેરાન થઈ ગયા હવે ઘેર જઈને હેરાન કરવાનું નહીં બધાને આમ કે અરે અંદર કે દીદીને કરવાની હેરાન હું સો હેલો ગાઈસ કેમ છો આજે તમને ખબર હશે કે આયુષ આજે ગયો છે સુરત એની માસીને લેવા માટે તો અમને મારો ધમાલ આવી જશે જેમ કે મારો ભાનિયો મારો લાડકવાયો મારો વેદુ જે તમને બેસબરીથી ઇંતજાર હોય છે કે ક્યારે વેદુ આવે ને રીલ અપલોડ થાય એની બરાબર તો અમને મારી ધમાલ આવી જશે હવે મારા ઘરમાં એકદમ શાંતિ છે પણ અમને આવશે ને એટલે ઓહો હો એટલું મસ્ત લાગશે કલા હોર ઘરમાં અને ખરેખર ગાઈસ છે ને મને મારો વેદુ આવે ને મારી બેન આવે ને તો બહુ જ મસ્ત લાગે છે જેમ કે મારા મા બાપ ઘરે આવે એવી રીતે અને મારી બેનને પણ છે ને બહુ જ સારું લાગે એવું જરૂરી નથી કે વેકેશન કરવા માટે ખાલી ભાઈના ઘેર જ જવું કે મામાના ઘેર જ જવું બરાબર બેનનું ઘર પણ એક ભાઈ બરોબર જ હોય છે અને મારી બેને છે ને મને એવો દરજ્જો આપ્યો છે એક ભાઈ જેવો એટલે અમુક અંદર બધા કોમેન્ટ કરે છે કે કેમ તમારા બેન ઘડીએ ઘડીએ આવે છે અને કેમ તમારા બેન જ આવે છે તમારા મમ્મી પપ્પા જ આવે છે કેમ તમારા કોઈ બીજા સગા સંબંધી નથી આવતા તો મારા સગા સંબંધી બીજા પણ આવે છે બધા અને અમુકને કેવું કે રીલ્સમાં ના લેવાય ભાઈ અને જે મારા જે પોતાના છે એમને હું રીલ્સમાં લઈ શકું છું કેમ કે કોઈ અલગ કોમેન્ટ કરી શકે છે એટલા માટે અને અમુક જણે એવી બી કોમેન્ટ કરેલી છે અંદર કે તમારા કુટુંબ નથી તમારું કુટુંબ નથી આવતું તો ભાઈ મારું કુટુંબ બહુ મોટું છે મારું કુટુંબ પણ આવે છે અને એ પણ ક્યારે આવે છે કે મારા ઘરે કંઈ માતાજીનો પ્રસંગ હોય ત્યારે બધા જ આવે છે અને બહુ જ મોટું મારું કુટુંબ છે અને સરસ બધા હેપી રીતે રહે છે અને જો મારા કુટુંબને જોવું હોય તમારા બધાને જ તો મારી યુટ્યુબ ચેનલ પર જજો અને યુટ્યુબ ચેનલમાં મારા જવારાના જે વિડીયો છે એ જોજો તો તમને એમાં મારું કુટુંબ દેખાશે બરાબર અને રહી વાત હવે ભાઈ બહેનની તો મારી બેને મને એવો દરજ્જો આપ્યો છે એક ભાઈ જેવો એટલે મારી બેન હંમેશા બે ઝીઝક મતલબમાં કંઈ પણ પૂછ્યા ગાછ્યા વગર મારી બેન મારા ત્યાં આવી શકે છે તો હું તો કહું તમને પણ મારી બહેનો બધા જોતા હોય તો તમારે બી એક બહેનને એવો દરજ્જો આપવો જોઈએ કે જેવા તમે મા બાપની તઈ જાઓ છો ને એવી તમારી બહેનની તઈ તમે જઈ શકો અને તમારા બહેનને તઈ જવું જ જોઈએ તો બે બહેનો ભેગા થશો ને તો બધાને સારું લાગશે એકબીજાની વાતચીત કરશો તો સારું લાગશે બરાબર એવું જરૂરી નથી કે મામાને તઈ જ જવું એવું બેનના તઈ બી જવાય મારી બહેનો અને અમે પણ જવાના જ છે અને 1-2 દિવસની અંદર અમે મારા પિયરમાં જઈશું બરાબર તો તઈના પણ તમને બ્લોગ બતાવીશું મસ્ત બરાબર ને જાનું ચલો ગાઈસ અમે આવી ગયા છે ઘરે
તારામાં જરાય વેટા નહીં મારો વેટ ગાઈસ મારું વેદો આવી ગયો આયા બેન તમે મારો પોપટ માસીને મેં તેડવા ગયો તો તમને ખબર બગોઈ જો બચાવો તમે બગોઈ નાખ્યો એને હવે કઈ હાલ લાગ્યું લઈ મમ્મી હું તો એકલો કંટાળ્યો કેવું થાય એકલું જવાનું એકલું ના ગમે ને જવાનું હવે જોડે ગમે ને તારે વળી આજે મમ્મી બનાવી રહી છે દાળ પુલાવ આજે ગાઈસ બને છે દાળ પુલાવ મસ્ત મારા બેન આવ્યા છે તો આવી ગયા દાળ પુલાવ માસીનું રિએક્શન જબરું હતું માસી કાલે આપણે જવાનું છે ફરવા સસ્પેન્સ જો કીધું તું ને કે આતંક આવશે એટલે પેપરના ખંડે ફાટ્યા મશે તમારે તમારે આને લઈને આવવાનો આને નહીં દાડો પતી ગયો હવે કાલ આવશે બીજું નવું પેપર બેન માસા આયા તે હામો ચાલ્યો જો કોકુને દૂધ પીવું છે ક્યારનું તમે લઈને આયા માસાને કે પૂછ તો તમે લઈને આયા માસા દૂધ એવું કે જેનો ફુગ્ગો ઉડી તો ગયો મરચા ઊંચા ઊંચા ચપલા પહેરાય આને પીવું છે આને હા લઈને આયા જો અને પતાજીજુ લઈને આયા હો શું કરે પણ પાણી નાખજે એમાં થોડું. ધોઈને. લે પપ્પા માસા તો શ્રીખંડ હોય લઈને આયા લ્યા બપોર કીધું તું તો જોયું મેંગો એની હાલ લાગે. ને. તું ખાઓ ને. સારું થેલી નાખી. જો પાડે ના અંદર મમ્મી જે થોડી આપણે ખવડાવે. એ તો જરીક જ હાલવાનું બહુ ને કન પાછું મોદું પડે બાપા ગળ્યું ખાઈ ખાઈને આપણે ખાવું છે ચાલો ને જો તારી હાથું આઈનો હે કોની હાલે? મારી હાથું જો તો ખરી હા શેક બાફાની હોય ને બાપાની શેકવાની જે. અંદર સીટી માર. ચાલ જા સીટી માર દે હેડા મળશે? હા પછી બીજી બાફીને કેમ ના બાફેલી હાલ લાગશે શેકવા કરતા હે ને કેમ હા એ ખબર આજુનું મને આ ખાવું છે જો તો ખરી હાલ લે તું ખા એને પેલું મારે આ ખા લે ને મને છોલ્યા લો મને તો ભાવતું નહીં લે અલી આ છોલી નાલ ને બોન આ તો નદીએ બધીએ જઈએ ને નાવા તાર મજા આવે અસર લાગે આ માસી કે તઈ નવાનું સારું છે તો આ વખત નવા જઈશું આપણે હું ખાઉં? અલી મમ્મી ખવા ને ચાલ ને યાર જો તો ખરી ખાવું છે 10 વાગે અમે જમવા બેસી ગયા છે આજે લેટ થયા એટલે મયુર લેટ આયા પેલું ખાવાનું મળી જ ગયું ફાઇનલી એમને આજે છે દાળ પુલાવ હા. ખાવામાં ઓ પપ્પા પેલી ટેસ્ટી લઈ આવજો પછી જા લઈએ ને અરે યાર પપ્પા હમણાં આવશે જ લઈ આવશે તારે મારા પપ્પા લઈ આવશે યાર એટલું ગોંદવાડ ના કર ગોચું નહીં કરવાનું તાર ધીરે ધીરે ખાવાનું દીકો ધીરે ધીરે ખાવાનું મિક્સ કરે છે અને હવે વાંચવાની બરાબર મળે નહીં કેટલું ટેન્શન હા શ્રીખંડ ગાઈઝ આ તો માસીનું ખાલી બહાનું પણ શ્રીખંડ સૌથી મોટો મુદ્દો આ હતો કે મમ્મીને પપ્પા પેલી ટેસ્ટી
દીવાબત્તીનો મંદિર ડિપ્રેશન. મંદિર ઓન છે. હા ડિપ્રેશન. ચલો ગાઈસ થાકી ગયા આજે માસી લઈને આવે એટલે ટ્રેનમાં તો ના જાઉં ને તો હવે થાકી જવાય એકલો એકલો મમ્મી લોકો હતા નહીં આખો બ્લોગ દીધો મજા આવશે આવું સ્ટાર્ટ છે ને એકલા કે લાગે તો સુરત આવજો ટાટા લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે